નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. મૃત્યુ પછી પણ પોતાના અંગોના અમૂલ્ય દાન થકી જૂનાગઢના ભાર્ગવે કર્યું ભગીરથ કાર્ય. માત્ર 19 વર્ષના યુવકે 7 વ્યક્તિઓના જીવનમાં દિવાળીના પાવન પર્વમાં પ્રકાશ પાથર્યો. માંગરોળ તાલુકાના મુક્તુપુર ગામના વતની ભાર્ગવભાઈ રમેશભાઈ ધરસેંડા કે જેમની ઉંમર માત્ર 19 વર્ષ જ હતી. તેઓને GMERS હોસ્પિટલ, જૂનાગઢ ખાતે ગત 17 ઓક્ટોબર 2025ના રોજ બ્રેઇન ડેડ અવસ્થામાં પ્રાઇવેટ હોસ્પિટલમાંથી અત્રેની હોસ્પિટલ ખાતે શિફ્ટ કરેલા હતા. આવી નાજુક ઘડીએ કોઈપણ પરિવાર ઉપર દુઃખનો ભાર તૂટી પડે તેમ કહેવામાં કોઈ જ અતિશયોક્તિ નથી, પરંતુ ભાર્ગવભાઈના પરિવારે કઠણ હૃદયે એક મહાન નિર્ણય લેવાનું નક્કી કર્યું. મૃત્યુ પછી પણ ભાર્ગવ આજે કોઈ બીજાના પરિવારમાં દિવાળીના પર્વ નિમિત્તે પ્રકાશ પાથરવા જઈ રહ્યો છે. ભાર્ગવના અંગોનું દાન કરવામાં આવ્યું છે અને ભાર્ગવે જતા જતા બીજાની જિંદગી બચાવી છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્ય સરકારની ગાઈડલાઇન્સ અનુસાર સેકન્ડ ઓપિનિયન ટેસ્ટ કર્યા બાદ તે પોઝિટિવ આવતા ભાર્ગવભાઈના પરિવારજનોએ તેમના અંગોનું દાન કરવાની સંમતિ આપી હતી. ત્યારબાદ 18 ઓક્ટોબર 2025ના રોજ ધનતેરસના દિવસે રાજ્ય સરકારશ્રીની ગાઈડલાઇન્સ અનુસાર તેઓના લીવર, બંને કિડની, હાર્ટ તથા બંને કોર્નિયા એટલે કે આંખની કીકીનું દાન કરવામાં આવ્યું હતું. જે સિમ્સ હોસ્પિટલ, અમદાવાદ તથા ઝાયડસ હોસ્પિટલ, અમદાવાદના ડોક્ટરો દ્વારા અંગોને અમદાવાદ ખાતે લઈ જવામાં આવ્યા હતા. ભાર્ગવભાઈના દાન કરવામાં આવેલા અંગો થકી અંદાજિત 7 વ્યક્તિઓને હવે નવું જીવન મળશે. ભાર્ગવભાઈના પરિવારજનોના આ ઉમદા નિર્ણય બદલ સિવિલ હોસ્પિટલ, જૂનાગઢ પરિવાર તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. આ ઉપરાંત સમસ્ત ઘેડિયા કોળી સમાજનો પણ હૃદયપૂર્વક આ કાર્યમાં રોકાયેલા સૌએ આભાર માન્યો હતો. મારો ભાણેજ હતો, નવરાત્રીમાં જતો હતો. રાતે હું અકસ્માત થયો વેરાવળ સુભાષ, પછી ત્યાંથી અમે એને સિવિલમાં લઈ જાવ. વેરાવળથી અમને ત્યાંથી સિવિલમાંથી જિલ્લાને બહાર લઈ જવાનું, એટલે અમે સાંગાણીમાં આવ્યા. સાંગાણીમાંથી અમે જીલભાઈ પાસે આવ્યા. જીલ બાલસ ને આ રીતે શું એનું નાનું મગજ છે એ ડેમેજ થઈ ગયો હતો. પછી અમે સાહેબ કીધું કે આપણે આ કોળી સમાજ ની અંદર આ ગૌરવ કરવો. અમે એનું અંગ ચાલુ હતું એટલે કિડની, લીવર બધી અમે અંગ દેવામાં ખુશી છે. કોકની દિવાળી સુધરે, કોઈ કેટલા ટાઈમ થી વાત જોતું છે ભાઈ અમારે આ બ્લડ એનું હતું જે બી પોઝિટિવ કિડની માટે એને બહુ પેલું મળે. અમારા ભાણેજ ને અમે બહુ મહેનત કરી હતી. આજે તમે ગ્રીન કોરિડોર મારફતે અંગદાન કર્યું છે, સમજો ને લોકોને શું સંદેશ આપો તમે? લોકોને સંદેશ આપીએ કે અમે આ કોઈ લોકો આ રીતનું હોય તો દાન કરાય, જીવન બસે. ધનતેરસના આજે દીપોત્સવના મહાપર્વ નિમિત્તે જુનાગઢ માટે અને સમાજ માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હોય તો માંગરોળ પાસેના મુક્તુપુર ગામના કોળી પરિવારના એક 19 વર્ષના ભાર્ગવ નામના દીકરાનું મૃત્યુ થયું ત્યારે એમના પરિવારે આ દીપોત્સવમાં પોતાના ઘરમાં આવેલું દુઃખ સહન કરવાની સાથે સાથે કોકના ઘરમાં દીપ જલે, કોકના ઘરમાં દિવાળી મનાવાય એવા 7 લોકોનું જીવનદાન આજે કર્યું હોય તો આ પરિવારે કર્યું છે. એક સમાજ માટેનો ઉત્તમ સંદેશો અને ઉત્તમ ઉદાહરણ શું હોઈ શકે તો એક ગામડામાંથી આવેલું આ કોળી પરિવારનો એક પરિવારે ખૂબ સુંદર અને ઉત્તમ ઉદાહરણ આપ્યું છે. એમના પરિવારમાં એક 19 વર્ષના યુવાનનું એક્સિડન્ટ થઈ અને અવસાન થતા એમના પરિવારના નિર્ણય દ્વારા આજે એમના ફરી 7 અંગોનું દાન કરવામાં આવ્યું છે. ગઈકાલે જેમનું આ દેહાવસાન થતા એક નિર્ણય એમના પરિવાર દ્વારા લેવામાં આવ્યો અને આજ જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટર બ્રહ્મભટ્ટ સાહેબ, ડોક્ટર જીલભાઈ બાલસ અને જુનાગઢનું વહીવટી તંત્ર, જુનાગઢના SP સાહેબ, આ બધાની 2 કોરિડોર, બધાના સહિયારા પ્રયત્નોને કારણે 2 કોરિડોર કરવામાં આવ્યા છે. એક કોરિડોર કેશોદ સુધી અને એક કોરિડોર અમદાવાદ સુધી. આ બંને કોરિડોર દ્વારા 7 જિંદગીને નવું જીવન મળશે. 7 વ્યક્તિઓને, આ પરિવારને, એમની ખેવનાને, અમને ડોક્ટર્સની ટીમને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ.